આદિ, હા આ બધું શું છે? શું? આ કપડાં સવારના અહીંયા ને અહીંયા પડ્યા છે. આ વસ્તુઓ બધી અહીંયા ને અહીંયા પડી છે. તું કરે છે શું? ગેમ રમતો તો. કેમ? શું બોલ્યો તું? અરે મારું માથું દુખતું હતું એટલે સૂતો હતો શાંતિથી. અચ્છા, આખો દિવસ કરે છે શું? ગેમ રમવાની, મસાલા ખાવાના, રખડવાનું, ભટકવાનું. આ સવારનું બેડ ઉપર બધું આમને મૂકીને ગઈ હોય તો બધું ઉપડાતું નથી? અરે મારે ક્યાં ઉપાડવું? તું મૂકીને ગઈ હોય તો અડું તો પણ પ્રોબ્લેમ, ને ન મૂકું તો પણ પ્રોબ્લેમ. તને તો બધી જગ્યાએ છે ને મારા વાંક જ દેખાતા હોય છે. તને છે ને મેં ફોન જ ખોટો આપ્યો છે. આજથી છે ને ઓલું સાદું ડબલું આવે ને નોકિયાનું એ વાપરજે. એમાં સાપવાળી ગેમ આવે એ તો મને બહુ ગમે. હા તો રમજે. તું આમે ગેમ રમવા જ બેઠો છે ને? કઈ કામ ધંધો તો છે નહીં? પગ કચડ મારા દુખે છે મને. ઓહ, મારા પગ દુખે છે? ઓફિસ એવું તો વળી તું શું કામ કરે છે કે બેઠા બેઠા તારા પગ દુખે? તું કહેવા શું માંગે છે? ઓફિસમાં 50 વખત ઓફિસની બહાર જઈએ, ક્લાયન્ટ સાથે વાત કરીએ, ઊભા થઈએ, બેસીએ, અને જરૂરી છે કે માણસ ખેતી કરે તો જ એના પગ દુખે? હા, આ ત્યાં છે ને એસી છે, એસીની હવા મને ઓછી ફાવે એટલે એના હિસાબે પણ ઘણીવાર શરીર પકડાઈ જાય મારું. આખું શરીર તારું પકડાયેલું જ હોય છે, કોઈ દી સારું તો હોતું જ નથી. કાં તને માથું દુખતું હોય, કાં પેટમાં દુખતું હોય, કાં પગ દુખતો હોય, કાં આંખ દુખતી હોય. ક્યારે જીભ નથી દુખતી? તને ખબર છે ને કે તારે અને મારે એકબીજાની જરૂર છે, તો પછી શું કામ બહેસ કરે છે મારી સાથે? આ 5-10 મિનિટ સેવા કર એટલે હું શાંતિથી સૂઈ જાઉં. જમવાનું લઈ આવ્યું? મને એમ કે તું લઈને આવવાની છો. હવે હું જો લઈ આવું તો બે પાછું બગડે તો તું એમ કે પૈસા બગાડ જ બેઠો બેઠો. આ કામ કરી નાખ્યું હોત તો એમ કે મારી બધી વસ્તુઓ તે ક્યાં મૂકી દીધી? આમનેમ રહેવા દેવાની હતી. તું વર્ષોથી કામ કરે છે ને મારું. કપડા કબાટમાં મૂકવાનો હોય, પર્સ અહીંયા ટેબલ પર મૂકવાનું હોય, બધા કામ તું જ કરે છે, છતાં પણ બાના શું કામ કાઢવાના? હા, મેં ચેક કર્યું તો 1 રૂપિયો નથી આમાં. હા તો મારું તો બધું ફોનમાં હોય ને, એટીએમ મારી સાથે હોય. ખબર છે કે પતિ લુખ્ખો છે એટલે હું કઈ મૂકીને જાઉં નહીં ઘરે. હા, બહુ સારું. પણ મેં જોયું આમાં, હા, ચીગમો, વિમલ, રજનીગંધા આવું બધું ક્યારથી ચાલુ કર્યું છે? દારૂની બોટલ પણ હોય છે, પણ એ છે ને અહીંયા નથી રાખી, ગાડીમાં મૂકી છે. તારે શું કામ છે? હું શું કરું છે? પંચાયત મૂક અને મને એ કે આ કપડાં મશીનમાં કેમ નથી નાખ્યા? આ મશીન તારું મોઢું જોવા લીધું છે? મમ્મી ભલે દેશમાં ગયા, પણ એટલું યાદ રાખજે, આટલા દિવસ છે ને મને શાંતિથી જીવવા દેજે. આ મને સાવ પતાવી નથી નાખવાનો. તું કઈ પતિ જાય એવો છે નહીં, સમજી ગયો ને? પતિ છે ને તો પતિ થઈને રહે. ચાલ હવે પગ દબાવે છે કે નહીં? જો મારા હાથ દુખે છે, આ ગેમ રમતો અંગૂઠો જો. ઠીક છે તો પછી પડી ગયો. કાલે મસાલો પણ નહીં ખાતો. આ કાલે મસાલાના પૈસા આપીશ ને તું મસાલો છોડીશ ને તો પણ અંગૂઠો દુખશે તારો. સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ કર. મારો મગજ જાય ને એ પેલા કામ કર. દબાવી આપીશ, ના નથી પાડતો. સારું, પગ છોડ, માથું દબાવી દે. માથું દબાવી આપીશ, બધું કામ કરી નાખીશ. પણ મારી એક વાત સાંભળ, મારે છે ને થોડા પૈસાની જરૂર છે, એક ભાઈને આપવાના છે, અને તારી પાસે વધારે પૈસા હોય ને તો મને આપ, આપણે વ્યાજવે ચડાવી દઈએ. ભાઈ આવ્યા છે, 8% આપે છે. મને બોલાવવામાં મને ગુસ્સો આવે છે. મકાન ના આપતા હું ભરું, ફોન ના આપતા હું ભરું, ગાડી ના આપતા. અરે તારા મસાલાના પૈસા હું તને આપું છું. શરમ કર, શરમ. થઈ ગયું, થઈ શું ગયું? તને એકને ખબર છે કે તું પૈસા આપે છે, હા? બીજા કોઈને ખબર છે? બીજા બધાને તું એમ જ કહે છે કે મારો પતિ આટલું રળે, આટલું કમાય, આટલું કરે, બરોબર છે? તો પછી એ સારું કહેવાય ને. અને હું તો તને એમ કહું છું કે હું તારો એહસાન જ માનું છું. માની લે તું ન કમાતી હોત ને હું કમાતો હોત તો આ બધું હું ન કરતો હોત. તારા બ્યુટી પાર્લરના ખર્ચા, તારા વાળના ખર્ચા, તારા નવા કપડાના ખર્ચા, આ તારા માગેલા, એટલે ગમે એ તું વસ્તુ હોય બધા ખર્ચો તો હું કરતો હોત ને. બંધ કર, તને તારા પૈસા મળી જશે. અત્યારે મહેરબાની કરીને જે કરવાનું છે ને એ કર. લાય ગળું દબાવી દઉં, એટલે હા માથું દબાવી દઉં. હમણાં કેમ તારું શરીર હાવ આમ બે ડોળાય થયું થઈ ગયું છે? બહારનું ખાવાનું ઓછું કર. આ ઘરેથી બનાવીને રસોઈ બનાવીને જવાય અને ટિફિન લેતું જવાય. મારી હાટું બનાવીને જવાય, બપોરની મારી ઉપાધિ નહીં. તને ઘરે શું કામ રાખ્યો છે? અમારા બાપને છે ને કરોડોની પ્રોપર્ટી છે, પણ ખબર નહીં મેં તારામાં શું જોયું ને લગ્ન કર્યા તારી સાથે. હવે ચૂપચાપ કામ કર, નહીં તો કાલના પૈસા ગયા. પૈસા જોઈએ છે ને? પ્રેમ છે આપણો ગાંડી બંનેને. હા, આ બધું મૂકું, બીજું તો શું કરું? વજન કેટલો છે? પગ દબો. વ્યવસ્થિત હાથ ચલાવાય, હાથમાં જોર નથી.
દબાવતું હોય એમ દબાવાય, પછી બહુ જોર લગાવે હાથ ભાંગી જાય. સારું ને. નહીં થાય. પછી તું કરજે કામ. હું તો કરું છું ને. દેખાય છે ને મને મસાલા ખાઈને ડાચું બગાડે છે. મમ્મી તમે હા હા હું તમે અચાનક એટલે ઓળખો છો અમને? બોસ છે મારા. બીજી બ્રાન્ચ ચાલુ કરી હતી ઓફિસની, એ ઓફિસ આમણે જ મને કરી આપી છે. અચ્છા. અને હમણાંથી જે કામ વધારે આપતો હતો એ પણ હું જ આપતો હતો, કહી દે ને. હા હું જ એમની ઓફિસનું બધું વર્ક હેન્ડલ કરતી હતી. પણ સર તમે અચાનક અહીંયા આવ્યા. તમારા સાસુમાં લાવ્યા છે અહીંયા. મમ્મી તમે આમને કેવી રીતે ઓળખો છો? અને થઈ ગઈ ઓળખાણ થઈ ગઈ. હવે તમે એમને ત્યાં નોકરી કરતા હોય તો ઓળખાણ કેમ ના થાય? રોકાણ કરવું હોય તો હમણાં મારી પાસે પૈસા આવ્યા જ છે, તો કઈ નવી ઓફિસ ખોલવી હોય તો કહી દો મને. એકચ્યુઅલી મારે કહેવું પડે કે ક્યાંક રોકાણ કરવું હોય તો કહેજો, હમણાં નવા ક્લાયન્ટો આવ્યા છે. હા આપણે પછી નિરાતે વાત કરીશું આ બધી. જ્યારે ઘરે મહેમાન આવ્યા હોય ને ત્યારે આવી બધી વાતો સારી ન લાગે. આઈ મીન બિઝનેસની વાતો આપણે પછી મળીએ. હા હા બેસીએ. શું કામ, બેસીને જ વાત કરીએ. બેસો. ના ના બેસવાની ક્યાં જરૂર છે બેટા? આજે તો મારે થોડી ચોખવટ કરવી છે એટલે તો ઠેઠ ગામડેથી મારે અહીંયા આવવું પડ્યું. મમ્મીજી શું કામ કરો છો આવું બધું? તમે પછી વાત કરો ને મારી સાથે નિરાતે. કેમ તારા બોસ આવ્યા છે એટલે તને તકલીફ થતી હશે નહીં? બિચારી ગર્ભવતી છે, પ્રેગ્નેન્ટ છે મારી વહુ, એટલે કદાચ તમારા ફોન નહીં ઉપાડતી હોય, એટલે જ કદાચ તમારા ફોનના આન્સર નહીં આપતી હોય, એટલે જ કદાચ તમારી ઓફિસે નહીં આવતી હોય. આ શું બોલો છો તમે? હા શું બધું બરાબર બોલું છું, કઈ ખોટું નથી બોલતી બેટા. હા એના બોસની આવી બધી કમ્પ્લેનો છે, ફરિયાદ છે તારી બૈરી વિરુદ્ધ કે નોકરીએ નથી જતી સમયસર, કઈ કામ નથી કરતી, અને ખાસ તો બેટા વહુ બિચારી પ્રેગ્નેન્ટ છે. આપણને એમ કે એના બોસ એના પર એટલા બધા મહેરબાન છે કે એને લીવ આપશે, પ્રેગ્નન્સી લીવ. હા શહેરની ભાષામાં કહીએ તો. પણ એ તો આપવાની ના પાડતા હતા. એ તો એમ કહેતા હતા કે વહુ એક દિવસ જો ઓફિસ ન જાય ને તો એમનું મન નથી માનતું, કામમાં ચિત્ત નથી લાગતું, અને કંઈક વહુએ પણ એમની પાસે ઘણું બધું મંગાવ્યું છે. શું કહેતા હતા તમે? જો આપણે પછીની રાતે વાત કરીશું ને. પછી શું? હા અત્યાર સુધી તમે જેમ ચલાવ્યું એમ ચાલ્યું ને આ ઘરમાં, તો હવે પછી શાનું? જવા દો ને મમ્મી. શું જવા દો? તે જવા દીધું, હવે કઈ નહીં જવા દેવાય. તો શું કરશો? સાંભળો તમારા બોસની જુબાની, તમારા કાળા કરતૂત સાંભળો. સરા સંભળાવી દો ને, મારી પાસે એટલો સમય નથી. હો હા તો કહી દઉં છું, એમાં મને શું પ્રોબ્લેમ છે? આમ પણ હા તમારો ઘરનો મામલો છે, તમારે શું કરવું શું નહીં તમે આપસમાં વાતચીત કરી શકો. એ બધું અમે પછી ફોડીશું. તારી સાથે મારી વહુએ શું કર્યું એ કે ને જરા. શરણ ઈચ્છા આવાજ્યા મારી પાસે પણ ઘણા બધા માણસો છે, એટલે શાંત. ઓ મારા હા તો ગમે તે હોય, કોઈ ફરક નથી પડતો અહીંયા. એ તને ફરક પડતો હોય કે ના પડતો હોય, મમ્મી જે વાત તે મને રસ્તામાં કરીને એ વાત આને કરને અને મારા દીકરાને જણાવ, એટલે સાચી હકીકતની જાણ થાય બધાને. આવે છે આ તમારી બહુ અમારે ત્યાં ઓફિસમાં કામ કરવા, અને માત્ર ઓફિસનું જ કામ નથી કરતી, બીજા ઘણા બધા કામકાજ સંભાળી લે છે. અને આમ પણ હા ઘણી બધી વખત તમારી બહુને મેં ઘણા બધા ગિફ્ટો પણ આપ્યા છે. આ ગિફ્ટ આપ્યા છે એટલું જ નહીં, આ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર પણ મેં જ કર્યા છે, પૂછી લો એમને. જો ને તબિયત ખરાબ છે મારી, આપણે પછી વાત કરીએ ને. તબિયત ખરાબ છે એની, અને તમે આ શું વાત કરી રહ્યા છો? આવી ખોટી વાતો નહીં કરવાની, નીકળો અહીંયાથી. અને મમ્મી તમે શું આ ખોટા માણસની વાતમાં આવી જાવ છો? ખોટો નથી, ખોટી છે આ તમારી લાડકડી પત્ની. આ તમને છે ને ભોળવી રહી છે, અને તમને પૈસા મળે છે એટલે વાલું જ લાગે ને. આપણે પછી ફોન બધી શું કામ વાત નથી ઉપાડતી મારા? ફોન ઉપાડીને વાતચીત કરી શકે ને મારી સાથે. અને આમ પણ આ તારી લીધે મારે બીજા ઘણા બધા કામકાજ અટવાઈ ગયા છે, ખબર નથી પડતી. અરે બાળમાં ગયું તમારું કામ. આ તમારું કામ કરી કરીને મારી પત્નીને હાવ સુકવાડી દીધી તમે તો. હે આ તું શાનો પાવર કરે છે? હા તારી પત્નીએ મારી જરૂરિયાત પૂરી કરી હતી, અને એની સામે મેં પણ એની જરૂરિયાત પૂરી કરી છે. અમારે કોઈ કામની જરૂર નહોતી, આ તો છે ને મારે એને કામ કરવાનો શોખ હતો એટલે મોકલતો તો, સમજી લેજે ભાઈ. હા
અરે તારી આંખ સામે આટલું આનો બોસ કહી રહ્યો છે છતાંય તને કોઈ ફરક નથી પડી રહ્યો. નો જ બોલે ને. ખર્ચા પૂરા કર્યા છે મેં એના. અત્યાર સુધી તમારા ગગાને મેં પાલ્યો છે અને તું તારી વસ્તુઓ તને પાછી મળી જશે. ચાલ નીકળ અહીંયાથી. વસ્તુઓ પાછી નથી જોઈતી. તારી અને મારી વચ્ચે જે ડીલ થઈ હતી ને એ ડીલ પૂરી કર. એ ડીલ હા છે ને તું એનો ભાઈ છો અને એ તારી બેન. ઓ ભાઈ નો સંબંધ નથી અહીંયા. વિડિયો પડ્યા છે જોવા છે તો બતાવી દો. વિડિયો અને ફોટોસ પણ છે અમારી પાસે. ખોટી હોશિયારી મારમાં બરોબર છે. અને એક મિનિટ હજી વિશ્વાસ નથી ને? હજુ એક વ્યક્તિને બોલાવી જ લઉં. તું જોઈ લે સાંભળી લે એટલે બેટા તને પૂરેપૂરી હકીકતની જાણ થઈ જાય. અરે આવા માણસો જેવા હોય. આ બચારી ભાઈ ભાઈ કરીને ત્યાં કામ કરતી હતી ને આ છે ને આ બધા નકામા માણસો હોય. અચ્છા નકામો છું ને? હા નકામો છું ને? બધા પ્રૂફ પડ્યા છે મારી પાસે. એક કામ કરું છું, આ જેટલા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા છે ને મને મારા પૈસા પાછા આપી દે. ચાલ નકામો માણસ છું ને? એ પૈસા બોલ નકામો માણસ છું ને હું? હા નકામો માણસ છું ને? આપી દઈશ કીધું ને. તારી બધી વસ્તુઓ તને મળી જશે પાછી. આજે આ મળી જાય. અત્યારે ભવાડા કરવાની કોઈ જરૂર નથી. એક મિનિટ ભવાડા થઈ ગયા છે. હવે શું નથી કરવાની? મારા દીકરાની જિંદગી તે બરબાદ કરી છે. અરે નમાલો બનાવી દીધો છે. સારો એવો કમાતો હતો એને ઘર કુકડો બનાવી દીધો છે. હજુ હુકમનો એકો બાકી છે. હા જેની આગળ બહુ રોદડા રડતી હતી ને એ બાકી છે હુકમનો એકો. આવશો જરા અંદર. હવે કોણ છે? આવે એટલે જોઈ લેજે ને. આંખો બંધ નથી ને તારી? ખુલ્લી છે ને? જે હોય તે. પાડોશી આવો. પાડોશી નહીં, તારી સો કોલ્ડ પત્નીની બેસ્ટ ફ્રેન્ડ, જેને એની અથી સુધીની ખબર હતી. એટલે કઈ રીતે જેટલું આને કહ્યું ને કેટલું આને ખબર હતી. અને આ ઘરની વિરુદ્ધ હું ખરાબ તું ખરાબ આખું ઘર ખરાબ એ બધા જ ચીતરડા ભમાડા એની ફ્રેન્ડ આગળ કર્યા છે. આ બધી વાતનો શું મતલબ છે? મતલબ ને બેટા હું કહું છું ને આંટી, આ તમારી પત્ની છે ને પેલા મને પણ બહુ સારી લાગતી હતી. મને થયું કે તમારા મમ્મી એટલો બધો ત્રાસ આપે છે, આ બેવાર અપોષણ થઈ ગયા એટલે એમનો કોઈ વાંક જ નથી. આ તો બધું ભગવાનના હાથની વાત છે. આમાં આંટી વાડી ઘડીએ ભાભીને શું કામ કહે છે? પણ સમયની સાથે આંટીએ બધી વાત મને કરી દીધી. અને જ્યારે તમે અહીંયા બહાર આવ્યા હતા ને ત્યારે પણ જાણી જોઈને હું આવી હતી તમારી જાસૂસી કરવા માટે. તમે ક્યાં જાઓ છો, શું કરો છો, કોને મળો છો, A to Z ડિટેલ્સ મારી પાસે છે. અને કઈ હોટલમાં જાઓ છો, કઈ હોટલમાંથી બહાર નીકળો છો, આ બધા ડેટા છે મારી પાસે. મારે શું કરવા છે? રઘાને ફોન કરું છું હમણાં. તમને બધાનો વારો ન પાડે તો કેજો. તમે બધા આવી રીતે નહીં સમજો. અમારી ઉપર આરોપ નાખો બેટા. મારી પત્નીનું નામ લ્યો છો ખોટે ખોટું. હે પણ તો એકવાર જોઈ લો ને. હા તું જરાય ચિંતા ન કરતી. આ બધા તને દબાવવાની કોશિશ કરે છે પણ આપણને હું તને ઓળખું છું ને સારી રીતે. બસ તારે કોઈને કઈ સાબિતી આપવાની જરૂર નથી. હાલો નીકળો. સાબિતી આપે કે ના આપે, મને મેં મોકલેલા પૈસા અને સોનાની વસ્તુઓ પાછી આપી દે છે. મને પૂછીને નહીંતર આપી હતી? બધા ફોટા અને પ્રૂફ છે મારી પાસે. મને પૂછીને આપી હતી તો સમાજમાં ઇજ્જત અચ્છા! આપણું છે ને. એક મિનિટ એટલે તારી બૈરી ક્યાંથી લાવે છે શું લાવે છે એ જાણવાની તે તકેદારી જ ના લીધી? હા તકેદારી શું લેવાની? કામ કર્યું છે મેં અને કામ કરીને વસ્તુ લઈ આવું તો બરાબર જ છે ને? બરાબર બધું છે. કયા કામના રૂપિયા આવે છે ને એ બધાને ખબર છે. એટલે વધારે હોશિયારી મારવાની જરૂર નથી. સમજી લેજે. અત્યારે હું ખુલ્લે ખુલ્લું કહીશ, દારૂ અને તારા બોસ નું ચક્કર ચાલે છે. આંટી એક મિનિટ, આમાં છે ને વાક તમારા દીકરાનો પણ છે. એટલી બધી વાતો કહી છે તો શું એવું તો બની જ ના શકે ને કે એક પતિને ખબર ના હોય પોતાની પત્ની ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે. આવી તો ખબર ના હોય તો એવું બને જ નહીં. હરામનું ખાવાની આદત પડી હોય ને. હા મફતમાં ખાવા મળે છે. હું આદિ- મોકલું છું રૂપિયા તો જો ને. હા આ લોકોને અહીંયાથી બહાર કાઢો. એ જાવ ને. તબિયત ખરાબ છે જાઓ. મારી, પ્લીઝ. તમારા રૂપિયા મળી જશે. અને આભાર બેટા તારો કે તે મને સપોર્ટ કર્યો. એટલે આની બધા કાળા ચિઠ્ઠા બહાર આવ્યા. થેન્ક યુ. આવ્યા નહીં બહાર તો હું લાવીશ આના કાળા ચિઠ્ઠા. જો મને પૈસા ના મળ્યા ને તો ઇજ્જત આબરૂના ભવાડા કરાવી નાખીશ. તમારે જે કરાવો ને એ કરી શકો છો. કારણ કે આજથી હું મારા દીકરાને લઈને ગામડે જાઉં છું. હું ક્યાં આવું છું? પકડ તારો ફોન. જવું હોય ત્યાં આદિ- જજો. મને મારા પૈસા મારી વાત આદિ! સાંભળો. મમ્મી અરે યાર, આ ડોશીને તો બહુ ઇનોસેન્ટ સમજતી હતી હું. આખી જિંદગી મેં એને ગાળો આપી છે કે એનામાં તો બુદ્ધિ જ નથી, એને તો ખબર નથી પડતી. પણ આ તો મારો ભાંડો ફોડીને જતી રહી. સારું છે
કે બીજી ઓફિસનું સેટિંગ મેં પહેલાં જ કરી નાખ્યું છે. આ ઇન્કમ તો જોશે ને. બુદ્ધિ વગરના લોકો.